પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતના મોટા બોરસરામાં સગીરા પર દુષ્કર્મના મુદ્દે સુરત કોર્ટે બંને આરોપીને દોષી જાહેર કર્યા. 17 તારીખે આરોપીને સજા સંભળાવાશે. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી. મહાકુંભમાં મેયરના સરકારી કારના ઉપયોગ મામલે ગરમાયું રાજકારણ. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું, પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરે છે. મેયરે કહ્યું, આ કોઈ સમાજની વાત નથી. પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા કાર્યવાહી. 6 લાખની કિંમતનો અખાદ્ય ઘીનો જથ્થો ઝડપાયો. ઘી બજારમાં એસઓજી ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી. રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે. તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી. દાઉદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગરબાડાના જરીબુઝર્ગ ખાતે ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ. ભાજપના કાર્યકરોની રાત્રિ બેઠક દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યાનો આક્ષેપ. પાટણમાં સરકારી અનાજ જથ્થાના કાળા કારોબારનો પર્દાફાશ. 36,000 કિલો જથ્થો ઝડપાયો. એસઓજી અને મામલતદારની મોટી કાર્યવાહી.